હું ધીમી ધીમી શરૂઆત કરી, વાંધો નહીં ને? આ ઘરનું આંગણું છે એટલે. હા, આ ટાઈમે જે પીતા હોય એને આપો. ચા 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 લ્યો લ્યો, વાંધો નહીં. ના ના, હવે તમે ચાલુ રાખો. હવે મારો વારો આવ્યો છે. હવે દાદાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તોય કપ હારા છો, મોટા છે. જો આવું થાય પછી તમે એમ કહો કે આ કલાકારો આવા નખરા કરે. નખરા ન કરતા ઘરનું આંગણું હોય તો રહેવાય નહીં, સમજ્યા? સાહેબ, મારા ગળાના આમ ક્યાં ભાગ્યા? એમ નહીં, આમ જો મારું મૂળ ભાંગી જાય. આમ તો તમને મારા ગળાના આમ નહીં, આમ જો સાહેબ, આમ એમ નહીં, એમ ન જઈ શકો. એનું રીઝન છે. આપણે અહીંયા આ ગુજરાતની ભૂમિ રહે ને, એમાં તાણ કરવાની સિસ્ટમ છે. હું તમને તાણ તો કરી શકું ને, બે એમ ન કહી શકું. આઈ એમ સોરી, મને માફ કરજો. મોટા સાહેબનો ફોન આવતો તો એરોપ્લેન મોડમાં મૂકી દો. એને કહી દેજો અંટાળાએ કીધું છેલ્લા ભાઈ હું શીપમાં બેહીને આવે તમારી હારે. આવો સારો માહોલ આમ જોવો તો ખરા તમે. આમ સમાડી વટો એટલે આમ આખી હવા પલટી જાય. તમે જો ખબર પડે કે અહીંયા આવ્યા છીએ એમ. હૈયું દળાય મારા બાપ. અમારે હૈયું દળાય ને એની વાત આવી ને તો મને કહી દો ઓલો બસ. હા, હવે હખલ ડખલ ઓછા થઈ ગયો. અને મારા પૈસા ન ઉડે તો કાંઈ વાંધો ન, હું કહીશ તમારે ક્યારે ઉડાડવા. અને અહીંયા આપવું હોય, ઈશ્વરે 5 આંગળા ભેગા કરીને આપણને આવા સરસ મજાના હાથ આપ્યા હોય ને, ક્યાંક દેવાય, અપાય. અમુક તો વળી ઊભા થતા તો કોણીઓ મારે, પણ તારે ક્યાં તારા બાપા છે એ કે. એટલે ભાઈ બાપા હોય કે ન હોય પણ રક્ષા તો કરે, દેવા ગયો ને વાંધો શું છે? અહીંયા તો અમે તમને અહીંયા હાથ ઊંચા કરાવીએ, સારું બોલીએ, સીધી વાત છે. અહીંથી અમે એમ કે દાન આપો. પછી પહેલા નંબરમાં તો અમારે શરૂઆત કરવી પડે. અમે શરૂઆત કરીએ તો ગામને કહીએ ને ભાઈ આમાં દો એમ. અમે જ કાંઈ ન દીધું ને સીતારામ કરીને વિયા જઈએ. પણ આઈ એમ સોરી, ઈશ્વરે આપેલું હોય તો ક્યાંક આપવું. આપણો ધર્મ રહ્યો ને એ આપવાનો ધર્મ છે, લેવાનો ધર્મ નહોતો. તમે હું અહીંયા જે લેર કરી, જે મોજ કરી, આપણા બાપની કમાણીની મોજ છે. અને આપણે જે કંઈ આપી કાંડાની કમાણીનું છે. ઈશ્વરે ચોખ્ખું કીધું કે 10% ને 20% મને ભાગ આપવું. તમે નહીં દો તો એ લઈ લે. નકર એટલા બધા પેલા દવાખાનો નહોતા, અહીં સાહેબો ઘણા બેઠા એ લઈ લે. પણ એક હૃદયના ભાવ સાથે કહું, કાઠિયાવાડમાં જન્મ લીધો છે ને, આપણે ભાગ્યશાળી બહુ છે. તમે જુઓ, જન્મ ભગવાને બધી બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. લ્યો, ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ. તમે વિચાર તો કરો કેટલા ભાગ્યશાળી છે આપણે. ચૈત્ર મહિનામાં એમાંય આવી સુંદર મજાની રૂડી કથા હોય, ભોળાનાથની કથા. એ તો જો, નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાણ ડામી, શરણ શંકરાલે સગતીય સ્વામી. પરમ પૂજ્ય વિશ્વ વંદનીય એવા ગિરી બાપુના ચરણોમાં વંદન કરું. મને ખરેખર જો મહાદેવ પ્રત્યે જો લગાવ લગાવ્યો હોય ને તો ગિરી બાપુએ. હું કોઈ જાહેરમાં કોઈના, તમને બધાને ખબર છે, તમારા વિડીયો જોવો છો, તમારા પૈસે હું મોટો થયો. લ્યો, તમારું છે આમાં, મારું તો કાંઈ છે નહીં. પણ જ્યાં મળ્યું હોય ને ત્યાં સાચું જ કહેવાય. તમે બધાય મારા સાક્ષી છો. 2018ની સાલમાં બાપજી આપણે પ્રોગ્રામ કર્યો હતો. આનો આ જ હિતેશ અંટાળો અહીંયા પાટીએ એસટી બસમાં ઉતરો હતો. કાળો ઠેલો આવે, ઓલો મેલ કાઢવાનો સ્ટેશને, રેલવે સ્ટેશને ઓલો મેલ કાઢવા વાળામાં હોય એવો કાળો ઠેલો ને બ્લુ કલરનો ઝભો, આમાં હાલ્યા જવાનો. બ્લુ બહુ આવેલો ઝભો. એટલે અમારે મનીષભાઈ કીધું કે શેમાં આવ્યા ભાઈ?
મેં કીધું એસટી બસમાં આવ્યો કે એસટી બસમાં આવ્યા? મેં કીધું આવી જ એક ઘટના પાછી મારે પાળિયાદ થઈ હતી. પહેલું બાપુએ મને કીધું કે તે શેમાં આવ્યો ભાઈ? મેં કીધું બાપા બસમાં આવ્યો. એ કે થોડી ઠજાને કે એક વખત મનથી માનતા માન થઈ જાય, પણ મેં બાપુ વાળ જેટલા માથે છે એ કે તોય થઈ જાય. ને એવું જ આવું મારું રૂરું સ્થાન, મને ગમતું સ્થાન. એ મનીષભાઈને ખબર છે કે અહીંયા કદાચ હાવ કલાકાર તરીકે જભા પહેરીને અહીંયા નથી આવ્યા, પણ અહીંથી જ્યારે નીકળવાનું હોય ને તો દાતાના દર્શન કરીને નીકળી જમાયા. કોઈ રૂડું લગાડવા ખારું લગાડવાની વાત નથી, પણ મને કંઈક અહીંથી મળ્યું છે. મને જે કાંઈ આવા તમારા આ દિવ્ય આત્માઓના દર્શન કરવાનો મને અવસર આપ્યો છે, મારા પાતા દાદાએ આપ્યો છે. નકર હું કાંઈ નહોતો, એ બધાને ખબર છે. 500 ઉશીના નહોતું દેતું ભાઈ. એનો ઈદ આ તમારો હિતી અંટાળો, પણ એક સહજ છે હો. ક્યારેય તમારી આસ્થાને ડગમગાવટ ન દેતા. જે દિવસે તમે પગલું મૂકો નબળા વિચાર આવે ને, એ નબળા વિચારને ફેરવવા હોય તો એક વખત અહીંયા દર્શને વીવું આવવું, તમારા નબળા વિચાર ફરી જાય. મનમાં અંદરથી એમ થાય કે હે બાપ, હવે ક્યાંય નો નથી રહ્યો, હવે રસ્તા નથી જડતા. બે હાથ જોડીને ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે હો તો એક વખત એના નામ લઈ અને આ ધોળી ધજાના દર્શન કરી દેજો. તમારા ઇજ્જતના ધજાગરા નહીં થવા દે. એટલી તો કૃપા છે આપણી ઉપર, એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને. હું તો અહીંયા આવ્યો ને આ બધું જોયું ને, એ તમે પણ કેટલાક પણ આમ રીલ્સું ચડાવો છો એ તો જોવો. અમારી રીલ્સું નથી આવતી, નકરી તમારી રીલ્સું આવે છે. 10 રીલ્સ સ્ક્રોલ કરો એટલે 8 રીલ્સ વલાડે દિવ્ય ધામની. બસ બે હાથ જોડીને આ જ કેવું છે, આવો ને આવો પ્રેમ રાખજો મારા બાપ. ખાલી આ કથા પૂરતો પ્રેમ ન રાખતા. આવનારી 5 નહીં 15 નહીં 20 71 પેઢીઓ સુધી આવા નવા દર્શન થતા રહે ને, એવો ભાવ ટકી રહે ને, એવા દાદાને પ્રાર્થના કરજો મારા બાપ. હું આવ્યો ત્યારે પહેલી વખત આવ્યો તો કાંઈ નહોતું લ્યો. તો એ મને મજા બહુ. મારો એક મિત્ર છે વંડા પિયાવાનો, હસમુખ વઘાસિયા, અને અમે એ અહીંયા લતા મારતો હોય છે થાળીના ને. એટલે હું વળી આમ નોર્મલ ડ્રેસમાં, એક દાદા આવ્યા, એ ભાઈ હું ઊભો છો, લતા મણની મારવા. મેં કીધું હાલો. આ કદાચ એ તે દિવસે લતા માર્યા છે ને, એ કૃપા કાયમ કરી ગઈ. મેં કરે મારું કોઈ કર્મની તેવડ નથી, મારામાં કોઈ એવી હોશિયારી નથી. હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય કે તમને બધાને આમ કરું અને તમે બધાએ સુખી થઈ જાઓ, એવું તો મારામાં કર્મની તેવડ નથી. પણ એક અનુભવ ખરો લ્યો. કલાક 2 કલાક 1.5 કલાક માટે જ્યાં સુધી હું અહીં બોલતો હોય ત્યાં સુધી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ બધુંય હાવણો વાળીને મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. હવે ભગવાને મને અહીં સુધી પોગાડ્યો છે એટલે મારી જવાબદારી બને હું તમને બધાને હસાવું. અને મારી પાસે કંઈ એવું છે નહીં હો, પરમ તત્વ આનંદ કરી લેવો. મને બાપજી ઘણા પૂછે મને કે હિતેશભાઈ અત્યારની પેઢી અને આપણી પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો. કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને બધા સરકારી દવાખાનામાં થયા. એમાં ઘણા બેઠા છે 1987ના મોડલ, હજી એવરેજ આપે છે. 5-5 કિલોમીટર ઉઘાડા પગે જાવ હાલ્યા જાય. મને કે અત્યારની પેઢી ને આપણી પેઢીમાં ફરક હું? હાથી ઘોડાનો. કેમ? મેં કીધું અમારા જન્મ થયા સરકારી દવાખાનામાં થયા. જેવી આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં એક પાંખડો મવડાઈ ગયો એમ. અને ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયા ઝાડા હો, અને ટ્યુબ લાકડીને ધોકો આવતો, 2 ખૂણે કાળો ને બસમાં લબક ઝબક થયા રાખે. એટલે આંખું ખુલીને વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધાના મેં કંઈ છે જ નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. પોઈન્ટ આપતો જાઉં છું, પકડતા જઈજો. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા એટલે જ આવી સગવડતાના ભાન આવ્યા. શું કામ કરકસરમાં મોટા કર્યા? મને કે હિતેશભાઈ અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું સીતારામ કરાય. કેમ પણ? મેં કીધું કેમ જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે હો, ડબલ વીવીઆઈપી રૂમ. હજી તો ઓલું 4 કલાકનું હોય તો આંખું ખોલે તે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઊભી હોય, હમું કર્યા જ રાખે, અને ઓલું ટગર જોયે રાખે.
હવે એ પાછા એ 8-10 વર્ષના થાય ને તો એમાં પાછા એ વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે કે બાપુ જોઈનમાં ત્યાંથી ફેમસ છે. ફેમસ હોય ને 18 દી કાચની પેટીમાં રાખ્યા હતા, આખા ગામે માનતા કરી તમારે હાટું ફેમસ છે. એમાં શું ફેમસ? અને હવે હિંચકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી. ઘોડીએ ટેકનોલોજી, આમ સાપ દબો ને એટલે ઘોડીઓ આમ થયા જ રાખે આમ. અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દે એટલે હાલડા ગાયા રાખે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાળ્યો, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાળ્યો. બે હાથ જોડીને પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિના, હું અને તમે બે વાહક છીએ કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. આ મહાપુરુષો કથાઓ તો કરતા જ રહેવાના છે, પણ મારે ને તમારે એમાંથી હું લેવાનું એટલું ધ્યાનમાં રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય. મને માફ કરજો મારા વડીલો, અહીં થોડુંક બોલાઈ જાય. હું કામ બાપનું આંગણું છે અને તમે મારા છો ને હું તમારો છું. ગદગદિયા કરીને મારે તમને દાંત નથી કઢવા, પણ થોડુંક નાનકડું એવું સત્ય કેવું છે. વખાણોમાં જે તમે આમ વખાણમાં જેમ કરોળિયાના ઝાડામાં એક માઇક ફસાણી હોય એવી રીતે આપણે ફસાઈ ગયા છે. વખાણ કેમ કરે મારા? વખાણ નહીં, વખાણમાંથી બહાર આવો. તમને નથી લાગતું કે બહુ તકલીફ વાળું વાતાવરણ થઈ ગયું હોય એવું? અને આપણે કદાચ મનમાં એવો ફાંકો ન રાખવો બહુ હિચો અંટાળો આવે છે તો જ મજા આવે. ના 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 ના, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. આ 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા છે આપણે. ખુદનો નિજાનંદ ભૂલી ગયા, ખુદનો વ્યવહાર ભૂલી ગયા, રીતિ રિવાજો પરંપરાઓ ભૂલી ગયા. એને હિતેશ અંટાળો તાજો કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી, એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબલ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લાગશે ઓમ શાંતિ ઓમ શાંતિ. છેલ્લે વલારડી આવ્યો તો હવે આવે કેજો ને. એ એટલે કહું મારા બાપ, માણાના દેહમાં મેળા છે તો એકબીજાને પરસ્પર પ્રેમ કરતા શીખો. 18 વરણ તમે વિચાર તો કરો, માથા પાડીને ધડ લડાવ્યા મારી અને તમારી હાટુથી. એની ચેતનાઓ ક્યાંય દુખી ન થાય કે આ પ્રજા હાટુથી આપણે માથા પાડ્યા હતા. ક્યાં ગયું આપણું મન? એ તો જોવો. હું તમને ગામડાથી લઈને મહાનગરની સફર કરાવું અને બે હાથ જોડીને કાયમિકને માટે પ્રાર્થના કરું. ભાઈએ બહુ સરસ વાત કરી અમિતે, થોડોક બ્યુટી પાર્લરનો ખર્ચો ઓછો કરો, થોડોક વ્યસનનું ઓછું રાખો. મારો ભૂતકાળ ખરાબ એટલે હું કહી શકું. થોડું દેતું જવું ધાર્મિક રીતે. એક ભાઈને બિચારાને કિલો એક હોનું પહેરેલું, સમજ્યા? 1.5 કિલો હોનું પહેરેલું પણ રાત્રે નીંદર ન આવે. 1:30 વાગ્યા અહીંથી અહીં પડખા ફરે, અહીંથી અહીં પડખા ફરે. એને ઘરવાળીએ કીધું કે કેમ નીંદર નથી આવતી? કે ખબર નહીં, આજે અચાનક નીંદર નથી આવતી. તો કે કામ કરો ને, હું નીંદરની દવા પી લ્યો ને. હે, નીંદરની દવા પી લ્યો ને? કે નીંદરની દવા નહીં પીવા, ઘણું પીવાનું હતું એ પીધું પણ તોય નથી આવતી. નહોતું પીવાનું ઘણું પીધું, ખાલી નીંદરની દવા નહીં. નથી આવતી નીંદર કે નહીં? તો ફળિયામાં આટા મારો. ફળિયામાં આટા મારતો હતો. અંદરથી હું વિચાર આવ્યો, ગાલીને 10 ડગલામાં ભોળાનાથનું મંદિર છે. 2 ડગલા આગળ આવીને ભોળાનાથના મંદિરે ગયો. નીંદર નહોતી આવતી એટલે જ્યાં જાતો હતો ને ત્યાં મંદિરના દાદરની બાજુમાં એક કોઈ સંત હુતેલા દિગંબર અવસ્થામાં. ઘસઘસાટ નીંદર જોઈ અને અચંબો થયો કે આવી હારી નીંદર? હું તો સુખી સંપન્ન વ્યક્તિ છું, આના શરીરે એક કપડું પણ નથી ને છતાંય એટલી ઘસઘસાટ નીંદર કેમ આવે? જગાડ્યા, બાપજી જાગો તો કે હા. કે તમને આવી નીંદર કેમ આવે? કેમ? કે શરીરે એક કપડું નથી, ઓઢવા નથી, ઓશીકું નથી ને છતાંય તમને આવી નીંદર કેમ આવે? બાપજી બોલ્યા, તેરે કો ये सोना दिया है, मेरे को ये सोना दिया है. तेरे को ये सोना दिया है, मेरे को ये सोना दिया है. તો આ બધું કઈ રીતે આવે? તો કે ભગવાનની ભક્તિ કરો ને તો આવે. નાના માણાને મદદ કરો તો આવે.
ક્યાંક કોઈ મંદિર ચણાતું હોય, બનતું હોય, એક આદી ઈંટ તમે હાથે મૂકી હોય તો નીંદર આવે. મંદિરના દાદર ચોટતો તો ને કહેશે ગરીબ માણસ બિચારો ભોળાનાથને પ્રાર્થના કરે, ગોઠણિયા ભરે ભોળાનાથને પ્રાર્થના કરતો કરતો આંખમાંથી આહુડા દળદળ આહુડા જાય ને ભોળાનાથને પ્રાર્થના કરે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગત્ર વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવશંકરમ વંદે શિવશંકરમ. હે ભોળાનાથ, હે દયાળુ, હે કૃપાનાથ. આવા તે કેવા ધર્મ સંકટમાં નાખ્યો મને કે માણા બનાવ્યો તો એક રૂપિયો મને ન આપ્યો. મારું આખું ઘર, એમાંય મારી ઘરવાળી ધર્મપત્ની દવાખાનામાં છે, મારા નાના નાના છોકરાઓ છે, એક દીકરી છે ને એક દીકરો છે. હે ભોળાનાથ, એની પણ તને દયા નથી આવતી. દવાખાને જવા ટાણે મારા ખીચામાં ખાલી 40,000 રૂપિયા હતા. ડોક્ટર મારી પાસેથી 1.5 લાખ રૂપિયા માંગે. ડોક્ટરે એવું કીધું છે કે જો આ રકમ નહીં ભરો, 1.5 લાખ રૂપિયા તમે નહીં ભરો તો સવારે તમે તમારા ધર્મપત્નીને અહીંથી બીજે દવાખાને લઈ લેજો, બીજી જવાબદારી મારી નહીં. આટલો સંવાદ ભોળાનાથની હારે અને ઓલા ગરીબ માણસનો બેનો સંવાદ આલે છે. અને એમાં ઓલો જે 1.5 કિલો હોનું પહેરીને આવ્યો તો ને એ સાંભળી ગયો. ભગવાન, દુનિયામાં આવાય લોકો દુખી છે. એનું હૃદય પરિવર્તન થયું. હૃદય પરિવર્તન થયું અને એના ખંભે હાથ મૂકી કીધું ભાઈ, અને ઓલાએ ઊંચું જોયું. બોલો ને ભાઈ, કે કઈ તકલીફ છે? તો કે હા કાંઈ તકલીફ છે ને? હા કીધું તો ઓલાને અંદરથી ટાઢો શેવડો પડ્યો. હે મારા ભોળાનાથ, તે મારી સાંભળી લીધી. કે ભાઈ કેટલા પૈસાની જરૂર છે? કે મારે ભાઈ 1.5 લાખ રૂપિયાની જરૂર છે. હાલ મારી ગાડીમાંથી તને 1.5 લાખ રૂપિયા કાઢીને આપું. 1.5 લાખ રૂપિયા કાઢીને હાથમાં આપે છે. ઓલા ગરીબ માણસે 1.5 લાખ રૂપિયા હાથમાં લીધા. પણ ઓલો અમીર માણસ હતો ને એને કાર્ડ આપ્યું કે આલે અમારું કાર્ડ. કે આ છે ને માટે કે 1.5 લાખ નહીં, વધારે 5 લાખની જરૂર હોય તો એડ્રેસ ઉપર આવી જાય. હે કે આ 1.5 લાખ રૂપિયાની નહીં પણ વધારે 5 લાખ રૂપિયાની જરૂર હોય તો આલે મારું કાર્ડ, આમાં નંબર છે, આ એડ્રેસ ઉપર આવી જાજે. ઓલે મધરી સ્માઈલ આપી અને એનું કાર્ડ જે હતું ને કાર્ડ પાછું આપી દીધું. કે મારે કાર્ડની નથી જરૂર. હે કે કાર્ડની નથી જરૂર. કે તું તો મને ગોતીશ ક્યાં? બોલે દાંત કાઢીને કીધું કે ભલા માણા, આ રાત્રે 1:30 વાગે તને નીંદર ન આવવા દેતો હોય, મારી પાસે વગર એડ્રેસે મોકલી દેતો હોય, તો આનાથી મોટો ભગવાન કોણ હોય? બેઠેલા બધાને કહું, 2 હાથ જોડીને, કદાચ તમને ક્યાંક એવું લાગે કે 2 રૂપિયા 5 રૂપિયા દીધા જેવા આપજો. કબૂતરાને ચણ નાખો. આ હું તમે જે લેરું કરી, આપણા બાપ દાદાએ થાળીમાંથી ધર્મ આપ્યો છે. જમવા બેહે ત્યાં કાળું કૂતરું આવીને બેઠો હોય, રોટલો નાખે, પૂછડી હલાવતો જાય. જાઓ તમારી હાથ પેઢી સુધીમાં એક રોગી માણા નો થવા દો, હારા માણસો થાય. મીંદડું આવીને બેઠું હોય, રોટલો વીધો હોય ને તો એને ચોળીને વાડમાં ઘા કરે. હું કામ? કીડિયારું ખાય. ધર્મ હતો આ. એટલે જ ત્યાં ટુકડો હરી ઢોકડો ના આપણે ત્યાં આવા વ્યવહારો છે.